હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 9ના એસાઇનમેન્ટ સોલ્યુશનના આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે પ્રકરણ 3 યામ ભૂમિતિના વિભાગ એ માં આવતા પ્રશ્નોની ચર્ચા કરીશું. ઓકે, બીજી એક વાત તમને જણાવી દઈએ, વિડીયો શરૂ થતા પહેલા એ જણાવી દઈએ કે આ વખતે આપણે ધોરણ 10 માટે બે આઈએમપી બુકલેટ નીકાળી હતી, એક ગણિતની એક વિજ્ઞાનની. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણી આ ગણિતની આઈએમપી વાળી બુકલેટમાંથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં ટોટલ 109 માર્ક્સના પેપરમાંથી 73 માર્ક્સનું પૂછાયું છે બેઠું. બેઝિક વાળા પેપરમાં 80 માર્ક્સના પેપરમાંથી સેક્શન વાઇઝ 74 માર્ક્સનું અને આખા 109 માર્ક્સના પેપરમાંથી 93 માર્ક્સનું આપણી આ એકમાત્ર આઈએમપી બુકલેટમાંથી પૂછાયેલું છે. અને મજાની વાત એ છે કે વિજ્ઞાનમાં પણ સેક્શન વાઇઝ 65 માર્કનું પૂછાયું છે. વિભાગ બી, સી અને ડી ના તો જેટલા માગેલા પ્રશ્નો હતા એ બધા બેઠા આપણી આ વાળી આઈએમપી બુકલેટમાંથી જ હતા. માત્ર 55 પત્તાની આ બુકલેટ, અને જેમ કે મેં અહીંયા બતાવેલું છે કે બેસ્ટ ફોર 2024-25 બોર્ડ એક્ઝામ, અને તમે જોઈ શકો છો કે આનો શું સક્સેસ રેશિયો રહ્યો છે. તો આ વખતની આઈએમપી વાળી બુકલેટ આપણી ગજબની રહી. ચલો નેક્સ્ટ શરૂ કરતા પહેલા આપણે એ વસ્તુ જોઈએ કે આપણા નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. ધોરણ 10 ની વેકેશન બેચ થોડા ટાઈમમાં શરૂ થઈ જશે. તો જે વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય તે વિદ્યાર્થીઓ મને કોન્ટેક્ટ કરીને નામ પોતાના એડવાન્સમાં લખાવી દેજો. ધોરણ 10, 11, 12 ના આપણે એડમિશન ઓપન કરી દીધેલા છે. આપણા નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે? તો મારું માર્ગદર્શન મળશે તમને. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ આપણે કરાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ આપણા જોડે છે જે હું તમને આપું છું. પેપર લખવાની પદ્ધતિ હું તમને શીખવાડું છું કે કેવી રીતે પેપર લખીએ કે જેનાથી આપણે વધુમાં વધુ માર્ક્સ એચીવ કરી શકીએ. આપણી મર્યાદિત ફી રહેશે. દરેક અઠવાડિયે મૂલ્યાંકન થાય છે અને સતત વાલીના સંપર્કમાં છીએ. આ વખતની વેકેશન બેચ આપણે ઓપન કરી દીધી છે. તો જે પણ વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો. માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ રાખવાથી હોવાથી પાછળથી કોઈને એડમિશન આપવામાં આવશે નહીં. અહીંયા નીચે જે નંબર આપે છે મારો નંબર છે, ત્યાં તમે ફોન કરીને અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને પોતાનું નામ નોંધાવી શકો છો. ચલો આપણે શરૂ કરીએ ગણિતનું અસાઇનમેન્ટ સોલ્યુશન. પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ, વિભાગ એ. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? જો યામ ભૂમિતિ સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે. કોઈ કે ભારે છે? સહેજ બી ભારે નથી. હા, યામ ભૂમિતિમાં તમારે ખાલી ડાયાગ્રામમાં જેટલું તમે ધ્યાન આપશો એટલું તમે શોર્ટકટ રીતે દરેકે દરેક ક્વેશ્ચનનો જવાબ આપી શકશો. એ તો આપણે પ્રશ્નો જોઈશું. કોઈ શોર્ટકટ હશે તો હું તમને શીખવાડીશ, નહીં તો પછી ઓરિજિનલી કઈ રીતે જવાબ આવે છે એ પણ હું તમને બતાવીશ. ચલો શરૂઆત કરીએ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન છે. પહેલો, જો બિંદુ A3 y અક્ષ પર આવેલ હોય તો a ની કિંમત જણાવો. હંમેશા એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ બિંદુ જો y અક્ષ ઉપર આવેલું હોય ને તો એનો xm હંમેશા 0 થાય. આ વસ્તુ યાદ હોય ના હોય તો લખી નાખો. અહીંયા આપણો જવાબ આવશે C, 0. અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકીએ કે જે કોઈ પણ બિંદુ જે y અક્ષ ઉપર આવેલું હોય તેનો xm હંમેશા 0 હોય. બરાબર? તો અહીંયા લખીશું કે કોઈ પણ y અક્ષ પર આવેલા બિંદુનો xm હંમેશા 0 એટલે કે 0 હોય. એટલે કોઈ પણ બિંદુ જે y અક્ષ ઉપર આવેલું હોય ને એનો xm હંમેશા કેવો લેવાનો? 0 લેવાનો. અહીંયા આપણને જે બિંદુ આપ્યું હતું, બિંદુ કયું આપ્યું હતું? A3. એ આપણને એવું કીધું છે કે y અક્ષ ઉપર આવેલું છે. હવે y અક્ષ ઉપર આવેલું હોય મતલબ આ એનો જે xm છે એ હંમેશા કેવો હશે? 0 હશે. બરાબર? તો a ની કિંમત કેટલી થાય? 0 થાય. લખી દેવાનું અહીંયા કે A3 એ y અક્ષ પર આવેલું બિંદુ હોવાથી તેનો xm 0 થાય. xm કેટલો થાય? 0 થાય. માટે a બરાબર 0. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 2 તમને શું કહે છે કે જો xy અને yx એક જ બિંદુ દર્શાવતા હોય તો ખાલી જગ્યા શક્ય છે. મતલબ તમને એવું કહે છે કે અહીંયા જે બે બિંદુ આપેલા છે, એક બિંદુ આપેલું છે xy, એક બિંદુ આપેલું છે xy, બીજું બિંદુ તમને આપેલું છે yx. આ બંને એક જ બિંદુ છે એટલે આપણે બંને બિંદુના વચ્ચે લખી દીધું ઇઝ ઇક્વલ ટુ, કે આ બિંદુ અને આ બિંદુ બંને કેવા છે? સમાન બિંદુઓ છે. હવે જ્યારે બિંદુ સમાન હોય ને ત્યારે એના xm સરખા હોય અને ym સરખા હોય. જેમ કે આ પહેલું બિંદુ છે, આ પહેલું બિંદુ, પહેલા બિંદુનું xm જે છે, xm કેટલો છે? x.
આ બીજો નંબરનો જે બિંદુ છે એનો XM કેટલો છે y. તો અહીંયાથી આપણને એવું મળ્યું કે જો બંનેના XM ની સરખામણી કરીએ ને તો અહીંયા x બરાબર y મળે. આ x ક્યાંથી આવ્યો અહીંયાથી આવ્યો અને આ y ક્યાંથી આવ્યો અહીંયાથી આવ્યો. બંને બિંદુઓના XM છે. એ જ રીતે YM ની સરખામણી કરીએ ને તો આપણને શું મળે? આ પહેલા બિંદુનો YM કયો છે y અને બીજા બિંદુનો YM કયો છે x. તો y બરાબર x મળ્યું. બરાબર, આ y અહીંયાથી આવ્યો અને આ x અહીંયાથી આવ્યો. બરાબર, એટલે એનો મતલબ એવો થયો કે જો કોઈ એવું બિંદુ હોય કે જેના x અને y એમ બંને સરખા હોય, મતલબ x બરાબર જે કિંમત હોય એ જ કિંમત y ના બરાબર હોય, તો એ બિંદુ આવા બિંદુઓ માટે શક્ય બને, બાકી કોઈ શક્ય બને નહીં. અહીંયા જુઓ વિકલ્પ કયા આપ્યા છે? x બરાબર 0, y બરાબર 3. તો 0 બરાબર 3 થાય? કદી ના થાય. x બરાબર 3, y બરાબર -3 આપ્યા છે. પેલા +3 છે, પેલા -3 છે. તો આ બંને બિંદુઓ પણ કેવા છે? અલગ અલગ છે. અહીંયા x બરાબર -3 આપ્યા છે, y બરાબર 3 આપ્યા છે. તો આ બિંદુઓ પણ અલગ અલગ છે. અહીંયા x બરાબર 3 ને y બરાબર 3 આપ્યા છે. અહીંયા બંને બિંદુઓ કેવા થઈ ગયા? સરખા. જેવી રીતે આપણી શરત હતી x બરાબર y અને y બરાબર x, તો અહીંયા x બરાબર y થઈ જાય છે, કેમ કે 3 બરાબર 3 થાય છે. બરાબર, તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ડી, x બરાબર 3, y બરાબર 3. ખ્યાલ આવી ગયા? આ વસ્તુ લખી દેવાનો કે અહીં ફક્ત વિકલ્પ ડી માં x બરાબર y બરાબર 3 છે. ઓકે, તો જેમાં x અને y ની કિંમત સરખી આવે એ આપણો જવાબ થઈ જાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે છે? 4 બિંદુઓ આપે છે O, A, B, C. આ ચારે ચાર બિંદુને જો ક્રમમાં જોડવાથી મળતી જે આકૃતિ હોય ને, આકૃતિ કેવા પ્રકારની હોય? તમને કશું ના ખબર પડે તો તમે ચારે ચાર બિંદુઓને ક્રમમાં જોડી દો. તમને બિંદુઓને ક્રમમાં જોડતા તો આવડે છે, મતલબ તમને યામ સમતલમાં બિંદુઓ બતાવતા આવડે છે. ના બતાવતા આવડતો હોય તો હું તમને શીખવાડું કઈ રીતે બતાવાય. જો આપણે x અક્ષ અને y અક્ષ દોરીએ છે, અહીંયા માની લો કે ચલો મેં અહીંયા દોરી આપણે x અક્ષ અને ઊભી છે આપણી y અક્ષ. જે જગ્યાએ બંને છેદે એ બિંદુ કયા? 0, 0 ઉગમ બિંદુ. બરાબર, એટલે આ થઈ ગયો આપણો ઉગમ બિંદુ O, જેના એમ છે 0, 0. હવે ત્યાંથી 1 એકમ અંતરે x ઉપર, અહીંયાથી 1 એકમ અંતરે x ઉપર, અહીંયા 1, એટલે આપણે એને શું કહી શકીએ? 1, 0. 1, 0 ક્યાં આપેલું છે? એ આપેલું છે. અને અહીંયા y અક્ષ ઉપર 1 એકમ અંતરે, એટલે કે 0, 1. 0, 1 કયો છે? C બિંદુ છે. અહીંયાથી આ 1 અને આ અહીંયાથી 1, તો આ બંનેનું છેદ બિંદુ આ થઈ જાય 1, 1 બિંદુ, કે જે એકચ્યુઅલીમાં કયું છે? B બિંદુ છે. હવે આ ચારે ચાર બિંદુને જોડી દો. જો O થી A થી B અને B થી C. આ આકૃતિ કેવી છે? તો તમે કહેશો કે આ આકૃતિ ચોરસ જેવી છે. બરાબર, ચોરસ જ કેમ છે? તમે એમ ના કહેશો કે લંબચોરસ છે. તમે માપ જુઓ, બાજુઓના માપ જુઓ. O થી A જવા માટે આપણે કેટલું અંતર કાપ્યું? 1 નું અંતર કાપ્યું. આ O થી C જવા માટે આપણે કેટલું અંતર કાપ્યું? 1 નું અંતર કાપ્યું. બરાબર, આ માપ 1 નું છે તો આ માપ પણ 1 નું છે, અને આ 1 નું માપ છે એટલે આ પણ 1 નું છે. બધી બાજુઓના માપ સરખા છે એટલે આકૃતિ કેવી થઈ? આકૃતિ થઈ આપણા માટે ચોરસ થઈ. કેવી થઈ? ચોરસ. તો આનો જવાબ શું આવશે? વિકલ્પ નંબર A, ચોરસ. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ બિંદુઓ આપે છે, જોડી દેવાના. અને ચલો તમને ડાયરેક્ટ જોઈને ખબર પડે છે તો અહીંયા x m 0, 0. બરાબર, x અને y m બંને 0, 0. અહીંયા x m 1 આવ્યો, અહીંયા બંને 1, 1 છે ને અહીંયા y m 1 આવ્યો. મતલબ જેટલી બી બાજુ આપણે જઈએ છે ત્યાં 1, 1 એકમનું અંતર આપણે કાપતા જઈએ છીએ. તો જે આકૃતિ બને એ કેવી બને? ચોરસ બને. ચલો આગળના પ્રશ્ન તરફ પડીએ. જો a બરાબર 5, b બરાબર 7, c બરાબર 6 અને d બરાબર 10 હોય તો બિંદુ a માઇનસ b, c માઇનસ d એ ખાલી જગ્યા ચરણનો બિંદુ છે. અહીંયા તમને બિંદુ કયા ચરણમાં છે એ શોધવાનું કહે છે. બિંદુ કયું છે? આપણા જોડે બિંદુ a માઇનસ b અને c માઇનસ d આ બિંદુ છે. ચલો a ની કિંમત આપી, તમને કેટલી આપી? a બરાબર 5, તો 5 માઇનસ b ની કિંમત કેટલી આપી છે? 7, તો 5 માઇનસ 7. y માં શું આપ્યું છે? c માઇનસ d. c ની કિંમત કેટલી આપી છે? 6 માઇનસ d ની કિંમત આપી છે 10. ચલો 5 માંથી 7 જાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય છે, તો જવાબ આવશે 2, પણ કેવા? -2. 6 માંથી 10 જાય, તો 6 માંથી 10 જાય તો કેટલા વધે? -4. હવે આ બિંદુ જે છે -2, -4 એ કયા ચરણમાં આવેલું છે આપણે બતાવવાનું છે. જો આનો x એમ કેવો છે? ઋણ. y એમ કેવો છે? ઋણ. તો તમને ખબર છે કે જ્યારે પણ યામ સમતલમાં બંને ઋણ હોય એવું ફક્ત એક જ ચરણ છે. કયું? ત્રીજું ચરણ અથવા તો તૃતીય ચરણ. તૃતીય ચરણ. બરાબર, લખવાનું અહીં -2, -4 બિંદુના x યામ અને y યામ ઋણ છે. ઋણ હોવાથી આ બિંદુ
તૃતીય ચરણમાં આવે, બરાબર. એટલે આપણે એવું પૂછ્યું છે કે આ બિંદુ કયા ચરણનું બિંદુ છે, તો અહીંયા આપણે પહેલા જોઈ લેવાના, એના યામ જોઈ લેવાના કે યામ એક્સ યામ ધન છે, વાય યામ ધન છે, ઋણ છે, જોઈ લેવાના. જો બંને માઇનસ માઇનસ હોય તો ત્રીજું ચરણ, બંને પ્લસ પ્લસ હોય તો પ્રથમ ચરણ, પછી માઇનસ પ્લસ હોય તો દ્વિતીય ચરણ, માઇનસ માઇનસ હોય તો તૃતીય ચરણ, અને પ્લસ માઇનસ હોય તો ચતુર્થ ચરણ, બરાબર. આ હિસાબથી આપણે બિંદુઓ સેટ કરી દેવાના. અહીંયા આપણને બંને કેવા મળ્યા? ઋણ મળ્યા, મતલબ આ કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં આવશે, બરાબર. આપણો જવાબ આવશે સી, તૃતીય. ચલો નેક્સ્ટ આગળના પ્રશ્ન તરફ જઈએ. બિંદુઓ 5 - 3 અને 5 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. જો આના માટે હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું. તમે અહીંયા કમ્પ્લીટ જોઈ શકો છો કે આ જે બે બિંદુઓ આપે છે ને તમને, એ બે બિંદુઓનો એક્સ યામ બદલાતો નથી. બદલાય તો શું બદલાય છે? એનો વાય યામ બદલાય છે. એક્સ યામ ફિક્સ છે 5, વાય યામ બદલાય છે. મતલબ તમારું જે બિંદુ છે ને એ વાય એક્સિસ ઉપર મૂવ થાય છે, મતલબ વાય એક્સિસના હિસાબથી મૂવ થાય છે. ઓકે, એક્સ એમ કેમ કે એનો બદલાતો નથી. તો -3 થી 8 સુધી જવામાં જેટલું અંતર કાપવું પડે એટલું આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર થાય. સમજાવું હું અહીંયા શું કહેવા માંગુ છું. માની લો અહીંયા આપણે ઓકે, માની લો આ આપણી એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ વાય, આ એક્સ. ઓકે, અહીંયા આપણને બિંદુ જે આપી છે, બિંદુ કયું આપી છે? તમને બિંદુ નિરૂપણ આવડે છે તો એ હિસાબથી તમે બિંદુ નિરૂપણ કરો. માની લો કે અહીંયા એક્સ અક્ષ ઉપર અહીંયા કોઈક જગ્યાએ 5 આવેલું છે, વાય અક્ષ ઉપર અહીંયા કોઈક જગ્યાએ 8 આવેલું છે. તો આ બંનેના છેદ બિંદુ વાળું જે બિંદુ હશે, આ બિંદુ હશે આપણું 5 8, અને એ જ રીતે અહીંયા -3 આવેલું છે, તો મતલબ આ બિંદુ હશે આપણું 5 -3. ઓકે, બિંદુ નિરૂપણ તમને ફાવે છે. હવે જો આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે, મતલબ હું અહીંયા આ -3 થી 8 સુધી જઉં એટલું જે અંતર હોય એટલું મને આ બે બિંદુ વચ્ચેનું અંતર મળે. મતલબ અહીંયાથી શરૂઆત કરી અને મારે જવાનું છે અહીંયા સુધી, આ અંતર શોધવાનું છે. તો જુઓ અહીંયા -3 થી -2 -1 0 1 2 3 4 5 6 7 8, મતલબ આરે 8 ઉમેરો અને આરે કેટલા ઉમેરો? 3 ઉમેરો. તો આ બંને જ્યારે આપણે ઉમેરીએ તો આપણને એ બંને વચ્ચેનું અંતર મળી જાય. એટલે આરે ઉપરનું 8 અંતર, આ નીચેનું 3 અંતર, બંનેનો ઉમેરો એટલે તમને જવાબ કેટલો આવશે? 11. બરાબર. તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે? 11. ખ્યાલ આવી ગયો? તો અહીંયા લખીશું સી 11. અહીંયા લખવો તો કઈ રીતે લખી શકાય કે 5 - 3 અને 5 8 વચ્ચેનું અંતર બરાબર 8 + 3 બરાબર 11. ખ્યાલ આવ્યો? જે એક્સ અક્ષ બદલાતો નથી, આ બે બિંદુઓનો એક્સ યામ બદલાતો નથી, મતલબ એના વાય યામમાં જે બી સંખ્યા હોય એમનો સરવાળો કરવાનો, નિશાની નહીં લેવાની, બરાબર. વાય યામના અંતરોનો સરવાળો કરો એ તમારું બે બિંદુઓ વચ્ચેનું અંતર થઈ જાય. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. છઠ્ઠો પ્રશ્ન, આગળનો જેમ પ્રશ્ન જોયો એના જેવો જ છે. અહીંયા શું કહે છે કે બિંદુ 0 - 6 નું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? ઉગમ બિંદુથી અંતર કેટલું થાય આનું? તો સિમ્પલ વસ્તુ, જો ઉગમ બિંદુ એટલે 0 0, અહીંયા 0 થી ક્યાં ગયા? 0 - 6 ગયા, મતલબ 0 0 થી આપણે કેટલું ખસ્યા? 6 અંતર ખસ્યા. 6 અંતર ખસ્યા ત્યારે આપણને શું મળે? 0 - 6 મળે, બરાબર. તો આમાં આપણે ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? જો અંતર હંમેશા ક્યારે ઋણ હોય નહીં, એટલે આ વિકલ્પ તો આવે જ નહીં, બરાબર. આપણો જવાબ શું આવશે? બી આવશે 6. કઈ રીતે આવશે સમજાવી દઉં. જુઓ, આપણા જોડે આ જે બિંદુ છે ને જેનો એક્સ એમ 0 છે, મતલબ વાય અક્ષ ઉપર આવેલું છે, કયું? -6. એટલે માની લો કે આ તમારો એક્સ અક્ષ છે, આ તમારી વાય અક્ષ છે. અહીંયા આવેલો છે ઉગમ બિંદુ 0 0, અહીંયા આવેલું છે -1 -2 -3 -4 -5 -6, અહીંયા આવેલું છે 0 - 6. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. મતલબ અહીંયાથી તમે અહીંયા સુધી પહોંચ્યા, કેટલું અંતર કાપીને પહોંચ્યા? તો ટોટલ 6 એકમ જેટલું અંતર કાપીને પહોંચ્યા. -6 નહીં, અંતર ક્યારે ઋણ આવે નહીં, બરાબર. તો તમારો જવાબ શું આવશે? 6. લખી દેવાનું નીચે કે ઉગમ બિંદુ 0 0 અને 0 - 6 વચ્ચેનું અંતર બરાબર
6 એકમ થાય. બરાબર, જો તમે પેલો આગળ વાળો કેસ વિચારો ને, પેલો 5 8 વાળો, તો આમાં બી સેમ એવું જ છે. અહીંયા એક્સ એમ નથી બદલાતું, એક્સ એમ અહીંયા 0 છે તો અહીંયા પણ 0 જ છે. વાય એમ બદલાય છે તો વાય એમ માં કેટલો ડિફરન્સ પડે છે? તો 0 થી 6 સુધી ગયા, 0 થી 6 સુધી ગયા, તો 6 નો ડિફરન્સ પડે છે, તો એકમ કેટલું થાય? અંતર કેટલું થાય? 6 એકમ થાય. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. એમસીક્યુ આટલા હતા. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, બીજા ચરણમાં આવેલ બિંદુની કોટી અને ભુજના ચિહ્ન અનુક્રમે ખાલી જગ્યા છે. જુઓ, આ ચેપ્ટરમાં તમને જે ભુજ અને કોટી આપ્યા છે ને, એ થોડું ધ્યાન રાખજો, કેમ કે કદાચ અપડેટ થઈ નથી, અસાઇનમેન્ટ તમારી અપડેટ થઈ નથી. પાઠ્યપુસ્તકમાં આ વખતે તમને એવું આપ્યું છે કે ભુજ એટલે એક્સ એમ અને કોટી એટલે વાય એમ. ભુજ એટલે એક્સ એમ અને કોટી એટલે વાય એમ. જો અહીંયા હું તમને સમજાવી દઉં. અહીંયા તમારું બીજા ચરણ વાઇઝ તમારે ચિહ્નો યાદ રાખી લેવાના. પહેલામાં પ્લસ પ્લસ આવે, બીજામાં માઇનસ પ્લસ આવે, ત્રીજામાં માઇનસ માઇનસ આવે અને આ પ્લસ માઇનસ આવે. બરાબર, અને યાદ ના રહેતા હોય તો ગોખવાની જરૂર નથી. જુઓ, આ બાજુ એક્સ ની બધી કિંમતો કેવી હોય? પ્લસ હોય. આ બાજુ એક્સ ની બધી કિંમત કેવી હોય? માઇનસ હોય. એટલે પહેલો એક્સ એમ આવે ને એ માઇનસ આવે. અહીંયા નીચે પણ જુઓ, આ બાજુ એક્સ ની બધી કિંમતો માઇનસ, અહીંયા વાય ની બધી કિંમતો આમ જઈએ તો શું આવે? ઋણ આવે. એટલે આ પણ માઇનસ માઇનસ થઈ ગયું. આ બાજુ એક્સ ની બધી કિંમતો પ્લસ, એટલે આનો એક્સ એમ પ્લસ આવે. ટૂંકમાં જમણી બાજુના બંને એક્સ એમ પ્લસ, ડાબી બાજુના બંને એક્સ એમ માઇનસ. આટલી વસ્તુ યાદ રાખો તો બી ઇનફ છે. ઓકે, સમજી ગયા. ચલો બીજું ચરણ, એટલે આપણને ખબર છે કે ચરણ નંબર 1 છે, આ ચરણ નંબર 2 છે. બીજા ચરણમાં શું આવે? માઇનસ પ્લસ. માઇનસ પ્લસ, તો માઇનસ પ્લસ વાળો ઓપ્શન ક્યાં છે? આ રહ્યો છેલ્લો ઓપ્શન. તો અહીંયા આપણો જવાબ શું આવશે? માઇનસ પ્લસ. પણ અહીંયા હું જે તમને મિસ્ટેક કહેતો હતો એ મિસ્ટેક શું છે? અહીંયા શું કહે છે કે બિંદુની કોટી અને ભુજના ચિહ્નો, મતલબ આ લોકોએ પહેલું જે ચિહ્ન છે ને, આ માઇનસ વાળું જે એક્સ એમ માં આવે છે, એ લોકો આ કોટી કહે છે, અને જે વાય એમ માં જે પ્લસ આવે છે ને, એ લોકોને આ ભુજ કહે છે. એકચ્યુઅલી તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કોટી એટલે વાય એમ અને ભુજ એટલે એક્સ એમ. બરાબર, તો એ હિસાબથી કન્ફ્યુઝ થતા નહીં. જૂના પાઠ્યપુસ્તકમાં કોટી ના એક્સ એમ કહેતા હતા, ભુજના વાય એમ કહેતા હતા. નવા પાઠ્યપુસ્તકમાં આ બંને ચેન્જ કરી દીધું છે, પણ અસાઇનમેન્ટમાં જે આપ્યું છે એ જૂનાના હિસાબથી જ આપ્યું છે, તો તમે કન્ફ્યુઝ થતા નહીં. અને છતાં બી જો એવો કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય અને તમને કન્ફ્યુઝન હોય તો તમે ઓપ્શનમાં નીકાળજો અથવા સુપરવાઇઝરને પૂછીને તમે એ રીતે જવાબ લખજો. કેમ કે જો પેપરમાં ક્વેશ્ચન પૂછાયો ને તો કોટી અને ભુજ જ છપાયેલા આવશે, તો તમને એવું લાગશે કે મિસ્ટેક છે, તો મિસ્ટેક સમજીને જ તમે એ રીતે આન્સર લખજો. પણ બીજું ચરણ પૂછે એટલે માઇનસ પ્લસ જ લખવાનું. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની, બસ. બીજું બધું પૂરું થઈ ગયું. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. બીજો પ્રશ્ન, કે જે બિંદુના બંને યામ ઋણ હોય તે ખાલી જગ્યામાં હશે. હમણાં જ આપણે જોયું, બંને યામ ઋણ હોય. અહીંયાથી આ એક્સ અક્ષ ખેંચો, આ વાય અક્ષ ખેંચો. અહીંયા બંને યામ કેવા હોય? પ્લસ હોય. અને અહીંયા બંને યામ કેવા હોય? ઋણ હોય. તો આ કયું ચરણ છે? આ તૃતીય ચરણ છે, ચરણ નંબર 3. તો અહીંયા લખવાનું તૃતીય ચરણ. બરાબર, આમાં બીજું કોઈ એક્સપ્લેનેશન નથી. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. જો અહીંયા બિંદુ આપે છે પી ક્યુ આર એસ ઓ નું આલેખ પત્ર પર નિરૂપણ કરો તો એક્સ અક્ષ પર બિંદુઓ ખાલી જગ્યા આવેલા છે. જેમ આપણે પહેલા વાત કરી કે વાય અક્ષ ઉપર બિંદુ આવેલો હોય તો એનો કયો યામ 0 થાય? એક્સ યામ. અહીંયા બિંદુઓ ક્યાં આવેલા છે? એક્સ અક્ષ પર આવેલા છે. જો એક્સ અક્ષ ઉપર બિંદુ આવેલો હોય તો એનો કયો યામ 0 થાય? વાય યામ. તો અહીંયા તમને જેટલા બિંદુ આપે છે ને, બધા બિંદુમાંથી કયા બિંદુનો વાય યામ 0 છે, ખાલી એટલું શોધી લો. જો આનો વાય યામ 0 છે, ના, એટલે આપણો જવાબ નથી. આનો વાય યામ 0 છે, તો કે હા, તો આ ક્યુ આપણો જવાબ થાય. આનો વાય યામ 0 છે, ના, તો આ આપણો જવાબ નથી. આનો વાય યામ 0 છે, ના, આ આપણો જવાબ નથી. આનો વાય યામ 0 છે, હા, તો આ આપણો જવાબ છે. તો આપણને એક્સ અક્ષ પર આવેલા બિંદુઓ કયા મળ્યા? એક તો ક્યુ બિંદુ, બીજું ઓ બિંદુ. એટલે જવાબ શું આવશે? ક્યુ અને ઓ. બરાબર, લખાવું તમને અહીંયા પહેલા તો જવાબ લખી નાખો, ક્યુ અને ઓ. લખશું શું કે એક્સ અક્ષ પર આવેલા બિંદુઓના, એક્સ અક્ષ પર આવેલા બિંદુઓના વાય યામ 0 થાય. અને અહીંયા જેટલા પણ બિંદુઓ આપેલા છે પી ક્યુ આર એસ ઓ, આ બધા પાંચે પાંચ બિંદુમાંથી બે બિંદુ એવા છે કે જેના વાય યામ 0 છે. એક છે ક્યુ અને એક છે ઓ. બરાબર, એટલે લખી દેવાનું કે અહીં ક્યુ 8 0 અને ઓ 0 0
ના વ્યાયામ શૂન્ય હોવાથી વ્યાયામ 0 હોવાથી તે બંને બિંદુઓ x અક્ષ પર આવેલા છે. x અક્ષ પર આવેલા છે. ખ્યાલ આવ્યું? ટૂંકમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે જે બિંદુ x અક્ષ પર આવેલા હોય એનો y યામ 0 થાય અને જે બિંદુ y અક્ષ પર આવેલા હોય એનો x યામ 0 થાય. ઓકે, કોઈ કન્ફ્યુઝન નહીં નડે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. y અક્ષની ઋણ દિશામાં y અક્ષ પર 5 એકમ અંતરે ખાલી જગ્યા બિંદુ આવેલું છે. જુઓ, કયા અક્ષ પર? y અક્ષ પર. આપણે શું કીધું હમણાં કે y અક્ષ ઉપર બિંદુ આવેલું હોય તો એનો x યામ 0 થાય. જુઓ, આનો x યામ 0 છે. હા, આનો x યામ 0 છે. ના, તો આ તો ગેમમાંથી બહાર નીકળી ગયો, ઓપ્શનમાં જ નહીં આવતો. આનો x યામ 0 છે. હા, હવે બે ઓપ્શન વધ્યા, 0.5 લેવું કે 0.5 લેવું. તો એનો જવાબ આપે છે પ્રશ્નમાં. કઈ દિશામાં? ઋણ દિશામાં. તો y યામ કેવો આવે? ઋણ આવે. તો આપણો જવાબ શું આવે? 0-5. તો પહેલા જવાબ લખી નાખો. અહીંયા આપણો જવાબ આવશે 0-5. લખવાનું શું કે y અક્ષ પર ઋણ દિશામાં 5 એકમ અંતરે આવેલ બિંદુ 0-5 આ y અક્ષ છે. આ y અક્ષ એની ઋણ દિશા, મતલબ માની લો કે આરે અહીંયા ઉગમ બિંદુ હશે. અહીંયા ઉગમ બિંદુ હશે. આ એક્સેસ થઈ ગયો. તો અહીંયા ઉપરની બાજુ બધી ધન થઈ ગઈ. આ નીચેની બાજુ કઈ દિશા આવશે? ઋણ દિશા આવશે. ઋણ દિશા y અક્ષની, બરાબર. y અક્ષની ઋણ દિશામાં 5 એકમ અંતરે, એટલે 1 2 3 4 5. આ જે અહીંયા જે બિંદુ આવે બિંદુ કયું આવે? તો આ x એમ આવશે 0 અને y એમ આવશે -5. ઓકે, તો બિંદુ કયું થઈ ગયું? 0-5. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વળીએ. પાંચમો, બિંદુ P થી y અક્ષ સુધીનું લંબ અંતર ખાલી જગ્યા છે. જો આની શોર્ટકટ ટ્રીક મેં તમને આપેલી છે પહેલા. આવા પ્રશ્નો ધોરણ 10 માં બી પૂછાય છે. આ વખતના બોર્ડના એક્ઝામમાં હતો. શોર્ટકટ ટ્રીક ના યાદ હોય તો ફરી તમને સમજાવી દઉં. અહીંયા શું કહે છે? y અક્ષ સુધીનું લંબ અંતર. તો y બિંદુનું, અહીંયા લખું છું બિંદુનો y અક્ષ સુધીનું લંબ અંતર, બિંદુનું y અક્ષ સુધીનું લંબ અંતર બરાબર માનાંકમાં x યામ. બિંદુનો x યામ, માનાંકમાં બિંદુનો x યામ. માનાંક શું છે કે માનાંકની અંદર કોઈ બી સંખ્યા હોય અને જો એ ઋણ હોય તો ધન થઈ જાય અને ધન હોય તો ધનના ધન જ રહે. આપણે બિંદુ કયું આપી છે? બિંદુ કયું આપી છે? P34 થી y અક્ષ સુધીનું લંબ અંતર બરાબર માનાંકમાં 3-4 નો x યામ. આ જે બિંદુ આપેલું છે આ બિંદુનો x યામ કયો છે? 3. તો માનાંકમાં 3. તો આપણો જવાબ શું આવી જાય? 3. ઓકે, યાદ રાખવાનું હંમેશા કે જ્યારે y અક્ષથી લંબ અંતર પૂછે તો બિંદુનો x યામ લેવાનો અને x અક્ષથી લંબ અંતર પૂછે તો બિંદુનો y યામ લેવાનો. ખ્યાલ આવી ગયો? આ શોર્ટકટ લખવું હોય તો લખી રાખજો તમે. આગળના પ્રશ્ન તરફ પડીએ. છઠ્ઠો પ્રશ્ન, તો બિંદુ 7-5 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો ખાલી જગ્યા થાય. x અક્ષથી લંબ અંતર એટલે મેં શું શીખવાડ્યું હમણાં? y યામ. y યામ કેટલો છે? -5 એટલે માનાંકમાં -5 એટલે 5 થઈ જાય. y અક્ષથી લંબ અંતર એટલે મેં શું શીખવાડ્યું? x યામ. x યામ કેટલો છે આનો? 7. તો માનાંકમાં 7 એટલે 7 જ રહે. આ 7 અને 5 નો શું કહે છે? બંને લંબ અંતરોનો સરવાળો કરવાનો છે. તો 7 + 5 કરીએ જવાબ શું આવી જાય? 12. ઓકે, છે કઈ બારે? નથી ને? અહીંયા આવશે જવાબ 12. લખવાનું કઈ રીતે? તો બિંદુ 7-5 નું x અક્ષથી લંબ અંતર બરાબર માનાંકમાં બિંદુનો y યામ. અહીંયા સીધું લખું છું y યામ. તમે ઉપર લખો બિંદુનો y યામ. બરાબર, y યામ કેટલો છે? અહીંયા છે y યામ છે -5. માનાંકમાંથી બહાર આવશે શું થઈ જશે? +5. એ જ રીતે y અક્ષથી લંબ અંતર શોધો. બિંદુ
7 - 5 નું y અક્ષથી લંબ અંતર બરાબર બિંદુનો xm. xm કેટલો છે 7, માનકમાંથી 12 આવે તો 7. આ બંનેનો શું કરવાનું છે સરવાળો કરવાનો છે. બંને લંબ અંતરોનો સરવાળો બરાબર 5 + 7 બરાબર 12. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે 12. ખ્યાલ આવી ગયો. ચલો આગળ વધીએ. તો બસ સેક્શન એમાં આટલું જ હતું અને કઈ ભારે નથી, બસ ઈઝી જ છે. તમે જો ધ્યાનથી સૂત્રો જોશો અથવા તો બિંદુ નિરૂપણ કરતા આવડશે તો તમને કોઈ આમાં તકલીફ પડશે નહીં. ખ્યાલ આવી ગયો. ફરી આપણે યાદ અપાઈ દઈએ કે ધોરણ 10 ના એડમિશન શરૂ થઈ ગયા છે વેકેશન બેચ માટેના અને રેગ્યુલર ધોરણ 10, 11, 12 ના આપણે એડમિશન શરૂ કરી દેવામાં આવ્યા છે. એકમાત્ર આપણે એવી સંસ્થા છે કે જે પ્રેક્ટિકલી તમને નોલેજ આપે છે. ઓકે, વેકેશન બેચની વિશેષતાઓ શું છે એ બી હું તમને જણાવી દઉં કે ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂરો કરી દઈશું. વિજ્ઞાનના પ્રકરણમાં આવતા જેટલા પ્રેક્ટિકલો છે બધા પ્રેક્ટિકલો આપણે લાઈવ કરીને બતાવીએ છીએ. વિદ્યાર્થીઓને એસએસસી અને એચએસસી બોર્ડ માટે આપણે તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી બુકલેટ તમને ફ્રી આપવામાં આવશે અને તમે આ વખતે જોઈ લીધું છે કે આપણી બુકલેટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે, પછી ગણિત હોય કે વિજ્ઞાન હોય. આ એનાલિસિસ કરીને કમ્પ્લીટ બુકલેટ બનાવવામાં આવી હતી. બરાબર, 8 વર્ષથી ઉપરનો એક્સપિરિયન્સ છે યાર, તો એટલું તો સમજો કે કોઈ જેવી તેવી બુકલેટ આપણે બનાવતા નથી. આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ ફ્રી આપીશું અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો, પછીથી એડમિશન આપવામાં આવશે નહીં. આજે નીચે જે નંબર છે મારો નંબર છે તેના ઉપર તમે ફોન કરીને અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને તમારું નામ નોંધાવી શકો છો. ટૂંક સમયમાં આપણે આના વેકેશન બેચ શરૂ કરી દઈશું. ઓકે, તો અત્યાર સુધી આટલું જ રાખીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો. કોઈ બી તકલીફ હોય તો મને કોમેન્ટમાં પૂછજો. ના ખબર પડી હોય તો ફરીથી વિડીયો આગળ એક વખત રિવાઇન્ડ કરીને જોઈ લેજો. બાકી આ ચેપ્ટર એકદમ ઈઝી છે, ના ખબર પડવાનો કોઈ સવાલ આવતો નથી. હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો કે જે લોકો આ વખતે 9માની વાર્ષિક પરીક્ષા આપવાના છે, જે લોકો એસાઇનમેન્ટ સોલ્યુશન કરે છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.